નીતિનભાઈ પટેલ આપણે તમામ લોકો જાણીએ છીએ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને બીજેપીએ જેમને 2022માં ટિકિટ ના આપી અને કદાચ ચર્ચા એ પણ થઈ કે નીતિનભાઈ રાજકીય હાંસિયામાં ધકેલાઈ ગયા છે, પણ નીતિનભાઈ પટેલે પોતાનો દબદબો સાબિત કર્યો છે કારણ કે મતદાન થાય એ પહેલા જ કડી નગરપાલિકા લગભગ એમ કહીએ કે બીજેપી એના ઉપર કબજો જમાવી લીધો છે, કારણ કે અહીંયા 36 બેઠકો છે, 9 વોર્ડ છે, 36 બેઠકો છે અને કડીની અંદર નીતિનભાઈનો દબદબો એવો છે કે આજના દ્રશ્યો પણ હશે એમના. નીતિનભાઈ આજે ફોર્મ ભરવા માટે પણ ગયા હતા ઉમેદવારો સાથે. 36 બેઠકોમાંથી 23 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થવાના નક્કી થઈ ચૂક્યા છે. સિંગલ ફોર્મ ભરાયા છે. આ નીતિનભાઈની ખુશાલી જુઓ, આ નીતિન પટેલનો રાજકીય દબદબો જુઓ. જે પણ લોકો એમને કોરાણે મૂક્યા છે એમને સમજ આવી ગઈ હશે કે આ નીતિનભાઈ રાજકીય ચોકઠાબાજીમાં કેટલા માહેર છે. ભલે કોઈએ ચોકઠાબાજીમાં એમને સાઈડ કરી દીધા હોય, પણ નીતિન પટેલે અને એકલા હાથે, હું હજી શબ્દ વાપરું છું, કડી નગરપાલિકાના 36માંથી 23 ઉમેદવારોને બિનહરીફ કરવાની ગોઠવણ કરી, વ્યવસ્થા કરી અને કડીની અંદર એટલે કે પહેલી નગરપાલિકા વગર ચૂંટણીએ બીજેપીના હાથમાં આવી ચૂકી છે. ખેર, વાત જ્યારે નીકળી છે 81 જેટલા બિનહરીફ થવા જઈ રહ્યા છે, ત્યારે આ રાજનીતિનું એમનેમ ગણીએ તો એક દુર્ભાગ્ય પણ છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે વધુ મતદાન થાય એ લોકશાહી માટે આદર્શ છે. લોકો લાઈન લગાવે મત આપવા માટે, વધુ મતદાન થાય આદર્શ સ્થિતિ છે ને સાચી વાત છે. તો વધુ મતદાન થવું જોઈએ ટકાવારી પ્રમાણે, તો ઉમેદવારી કેમ નથી થતી? કોઈ બિનહરીફ થાય છે એનો મતલબ એ નથી કે સર્વાનુમતે બિનહરીફ થાય છે, જરાય નહીં. વિપક્ષ પાંગળું છે. વિપક્ષ અથવા ઉમેદવાર ઊભા નથી રાખી શકતું, અથવા તો વિપક્ષના ઉમેદવારોને કેવી રીતે મેનેજ કરવા એ શાસક પક્ષ સારી રીતે જાણે છે. પણ ફરીથી કહું છું, બિનહરીફ સર્વાનુમતે કોઈ જીતે છે, માફ કરજો, તમામના ટેકાથી નક્કી થાય છે કે ના એક જ ઉમેદવાર, તો બરાબર છે. તમામ ગામ, તમામ નગરપાલિકાના વોર્ડના લોકો નક્કી કરે કે હા ભાઈ આ ઉમેદવાર એક જ રહેશે, અમારે બધા સર્વસંમતિથી, તો બરાબર છે. પણ અહીંયા તો કોઈ હિંમત નથી કરતું. 81 બેઠકો છે, આપ વિચાર કરો તમે, 81 બેઠકોના મતદાતાઓને મતદાન કરવાનો અધિકાર છીનવાયો છે. આ સત્ય છે. કેવા પ્રપંચ થયા છે ને, એ તો ત્રીજો મુદ્દો છે જ. પણ ફરીથી કહું છું, હજી તો આ ઉમેદવારી પત્રક ભરાયા, હવે ફોર્મ ચકાસણી થશે, એમાં કુકરી વાગશે, ઘણા આઉટ થશે અને પાછું ખેંચવા માટે તો ફોર્મ પાછું ખેંચવા શું ખેલ થશે આપણે જાણીએ છીએ. ત્યારે પાછી આ જે 81 બેઠકો છે, બેઠકો વધી જશે. આ દુર્ભાગ્યપૂર્ણ છે. સર્વાનુમતે કોઈ એક જ વ્યક્તિ ફોર્મ ભરે માની શકાય, પણ વિપક્ષ ઉમેદવાર ન ઊભો રાખી શકે અથવા વિપક્ષ તરફથી કોઈ ઉમેદવારી કરવા તૈયાર ન થાય, આનાથી મોટું દુર્ભાગ્ય લોકશાહી માટે કોઈ ન હોઈ શકે. અને જો એ યોગ્ય છે તો પછી મતદાન વધુ થાય એ આવકાર્ય છે એવું કેવી રીતે કહી શકાય? હું હજુ કહું છું, મતદાન વધુ થાય એ આવકાર્ય છે, વધુ થવું જ જોઈએ, પણ સામે ચૂંટણી પણ થવી જોઈએ. મતદાન કરવું છે ભાઈ, અમારે આ 81 બેઠકો પર લોકોએ કરવું છે, પણ ઉમેદવાર પણ તો હોવા જોઈએ ને. ખેર, રાજનીતિ છે, રાજ કરવા માટેની નીતિ છે. હવે